ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्यसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणो वमं गतिं पत्ते मोक्षामि समय केवली तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमहु त्रियोग संहारिके निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दासजी द्वारा रचित સમયસાર નાટક ગ્રંથમાં અજીવ દ્વાર એનો સૌથી પહેલાં આપણે 3 નંબરના છંદનો પાઠ કરીશું, જે આપણને તૈયાર કરવાનું કહ્યું છે બધાને। भैया जगवासी तू उदासी है के जगत सो एक छ महीना उपदेश मेरो मानू रे और संकल्प विकल्प के विकार तजी बैठी के कंत मन एक ठोर आनू रे तेरो घट सरता में तू ही है कमलता को तू ही मधु कर है सुवास पहचानू रे प्राप्ति न है कछु ऐसो तू विचार तू है सही है प्राप्ति स्वरूप यो ही जानू रे। એમાં આપણે 4 નંબરના છંદની વિસ્તારથી ચર્ચા પણ કરી હતી, થોડું જોઈ લઈએ છે ને 57 નંબરના પેજ ઉપર શું કહે છે જો જીવ અને પૂદગલનું લક્ષણ। ચેતનવંત અનંત ગુણ સહિત સુઆત્મ રામ याते अन मिलोर सब पुदगल के परिणाम। શું કહે છે ગાડી? चेतनवंत अनंत गुण सहित सुआत्म राम। आत्म राम, आत्म राम गुरुदेव કહે ને એક બાજુ રામ ને બીજી બાજુ ગામ। આ રામ અને આ બધા બાકીના બધા 29 પ્રકારના ભાવ જોયા ને, એનો ભાવ પડ્યો છે અહીંયા ગાડી। 29 પ્રકારના બોલ, એ બધું રાગ ગ્રામ અને આત્મ રામ। રાગ ગ્રામ આત્મ રામ તો કહે છે કે આત્મા કેવું છે, અંદરમાં આત્મ રામ કેવું છે? ચેતનવંત અનંત ગુણ। આત્મા ચૈતન્ય મૂર્તિ છે, ચૈતન્યનો બનેલો છે। જે પેલું પીઓપીની મૂર્તિ હોય છે, પ્લાસ્ટિકની પણ મૂર્તિઓ હોય છે, પાષાણની મૂર્તિ હોય છે, ગોલ્ડની હોય, પ્લેટિનમની હોય, કાંસાની હોય। આ આત્મા ચૈતન્યની મૂર્તિ છે, સર્વાંગ ચૈતન્ય રસથી ભરેલો છે ભગવાન આત્મા। અને એ કહે છે ચેતનવંત અનંત ગુણ। આ ચૈતન્ય સ્વરૂપ જે ચૈતન્ય મૂર્તિ આત્મા જે છે ને, એ અનંત ગુણોથી શોભાયમાન છે, અનંત ગુણોથી શોભાયમાન છે। અનંત કોને કહેવાય? અનંત ગુણોથી। વચ્ચે કહ્યું હતું ને, કોઈની પાસે અનંત રૂપિયા નથી હોતા, લાખ, 2 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ રૂપિયા, અબજોમાં પછી 10 અબજ લાખ, જે પ્રમાણે આગળ કહેવાય ને ખરબ, એ પ્રમાણે અનંત રૂપિયા ના હોય ને। અને એ એના ક્યાં છે? તો છૂટી જવાવાળા છે ને, છૂટા છે। આ તો આત્મા મને હું ધનાઢ્ય પદાર્થ છું, હું રીચ પર્સન છું। બહારમાં કહે ને પુઅર અને રીચ, હું રીચ પર્સન છું, હું ધનાઢ્ય છું, હું અમીર છું, હું તવંગર છું। કેમ? કેમ કે અનંત ગુણોનો હું સ્વામી છું, અનંત ગુણોથી ભરપૂર ભરેલો ચૈતન્ય રાજા છું, હું રાજા છું। અને રાજા કોઈ દિવસે રાજા હોય અને કે રાજા છે અને દરિદ્ર છે, રાજા દરિદ્રી થોડો હોય, રાજા દરિદ્રી ન હોય ને દરિદ્રી હોય તો રાજા થોડો કહેવાશે।
કહીશું કે ભાઈ આ નગરનો આ રાજા છે, આ નગરનો આ રાજા છે, તો આ નગરનો આ રાજા છે એનો મતલબ રાજા તો અમીર જ હોય. એમ આ ચેતન રાજા અમીર છે. અને એનું અમીરીપણું શેના વડે છે? બહારમાં હીરા, પન્ના, માણેક, મોતી વડે બહારમાં પુણ્યના ઉદયથી એ રાજાનું અમીરીપણું દેખાય છે ને, કે એનું અમીરીપણું એના વડે છે, એનાથી તવંગર કહેવાય છે. આ જીવ રાજા એ શેના વડે અમીર છે, શેના વડે ધનાઢ્ય છે? તો ગુરુદેવ છે કે રાજતે શોભતે ઇતિ રાજા, રાજતે શોભતે ઇતિ રાજા. અનંત ગુણોથી આ ભગવાન આત્મા શોભાયમાન છે ને, માટે હું રાજા છું. જીવ રાજા સત્રડાર ગાથામાં કહ્યું ને, રાગતે નહીં, રાઘ નહીં, ઘ નહીં, રાજ. તો અનંત ગુણોથી હું ભરપૂર ભરેલો છું. અનંત. ગુરુદેવશ્રીના શબ્દો કે એક એક શક્તિના ટંકારે જીવ કેવલ જ્ઞાન લઈને ઊભો થઈ જાય એવું હું. જેમ ચક્રવર્તીને પુણ્યના ફલમાં નવનિધિને 14 રત્ન કહે, ખાલી પેલા 9 ને પેલા 14, નવનિધિ અને 14 રત્ન એ પુણ્યના ફલમાં સામગ્રી. આ તો કહે છે ચૈતન્ય ચક્રવર્તી છે, અનંત ગુણો છે. નવનિધિને 14 રત્ન નહીં, અનંત નિધિઓ છે, નિધિઓના નિધાન છે. એમાં તો ચૈતન્યનો રત્નાકર છે. આ એ કહે છે ઇન્દરમાં. ચેતનવંત અનંત ગુણ સહિત સુઆતમ રામ, સહિત સુઆતમ. આતમ રામ એવો સાહેબ, હે પ્રભુ તું સબ બાતે પૂરા. આવો હું છું. હુ એમ આઈ, હું કોણ છું? ક્યાં જીવ વિચાર કરે છે પોતાના સ્વરૂપ સંબંધમાં? ગુરુદેવશ્રીએ માંગલિક કહ્યું ને, હું પરમાત્મા છું. પરમાત્મા દુઃખી ના હોય, પરમાત્મા દુઃખી ન હોય. જેમ દ્રષ્ટાંત ન કે રાજા ગરીબ ન હોય, રાજા હોય એ ગરીબ ન હોય, અને જે પરમાત્મા હોય ને એ દુઃખી ના હોય. અને ગરીબ હોય તો રાજા નહીં કહેવાય, અને દુઃખી હોય તો પરમાત્મા નહીં કહેવાય. તો હું પરમાત્મા છું એમ નક્કી કરે, એનો મતલબ હું વર્તમાનમાં સુખી છું, દુઃખી નથી. આ એ કહે છે ચેતનવંત અનંત ગુણ સહિત સુઆતમ રામ, યાતે અનમિલ ઓર સબ પુદગલ કે પરિણામ. કેટલી સરસ. યાતે અનમિલ ઓર સબ, અનમિલ ઓર સબ. બાકી આ બધા રંગ રાગ ને બધા ભેદના પરિણામ છે ને, રંગ રાગ ભેદ. યાતે અનમિલ, અનમિલ એની સાથે એનો મેળ નથી ખાતો, મેળ નથી ખાતો, એમાં મિક્સ નહીં થઈ શકે. જેમ પાણીની ઉપર તેલ તરે, મળે નહીં અંદરમાં. પાણીની ઉપર તેલ, કેરોસીન એ બધું ઉપર તરે, અંદર મિક્સ નહીં થાય. અનમિલ. એમ કહે છે કે આ વર્ણાદિના ભાવ ને રાગાદિના ભાવ બધા ઉપર ઉપર છે, અંદરમાં નહીં, અભેદ નહીં થાય, આત્મામાં નહીં મળે. આવી ગઈ ને, આગળ પણ વાત આવી કે બદ્ધ સ્પષ્ટાદિ ભાવો ઉપર ઉપર તરે છે, અંદરમાં પ્રતિષ્ઠા નથી પામતા. એ કહે છે યાતે અનમિલ, અનમિલ શબ્દ કેટલો સરસ. યાતે અનમિલ ઓર સબ. નથી કહેતા કોઈને કહીને પેલું બ્લડ વગેરે આપવા કરવાનું હોય તો કહે ને ભાઈ એનું મેળ નથી ખાતો, એ બહેનોનું બ્લડ મેચ નથી થતું, બ્લડ મેચ નથી થતું, આપી નહીં શકાય, બ્લડ મેચ નથી થતું, મેચ નથી થતું. એમ કહે છે આ આત્મા અને આ વર્ણાદિ રાગાદિ ભાવ. તો આત્માની જાત એની સાથે આ વર્ણાદિ ને રાગાદિ ભાવની જાતનું મેચિંગ નથી થતું, મેચિંગ નથી થતું એ બધાનું. એ બધાની જાત અલગ છે, જડ જાત છે, કજાત છે. ચૈતન્યની જાત સાથે એના કહ્યું ને જન્માક્ષર નથી મળતા ભાઈ. એક આશ્રવ તત્વના ખાતામાં જાય છે, એક પુદગલના અજીવના ખાતામાં, અને આમ જોઈએ તો બધું અજીવના ખાતામાં મૂક્યું ને, આપણે જોયું પણ ખરું. એટલે કહે છે મેળ નથી ખાતો. જો એટલે કહે છે યાતે અનમિલ ઓર સબ.
બંને સાથે ન રહી શકે, સાથે ન રહી શકે. યાતે અન્ન મિલ ઓર સબ પુદ્ગલ કે પરિણામ, એ બાકીના બધા જે છે પુદ્ગલના પરિણામ. અને એની આપણે ચર્ચા પણ રાગ આદિ ભાવ છે, રાગ ભાવ એ પણ કહે છે પુદ્ગલજન્ય છે, કર્મજન્ય છે, માટે જડ છે પુદ્ગલના પરિણામ છે, પુદ્ગલ જ છે. એની આપણે ચર્ચા વિસ્તારથી કરી પણ ખરી. હવે આપણે એના પછીનો નેક્સ્ટ શ્લોક છે 5 નંબરનો શ્લોક, એની ચર્ચા શરૂ કરીએ છીએ. જો આત્મજ્ઞાનનું પરિણામ, આત્મજ્ઞાનનું પરિણામ શું કહે છે? જો જબ ચેતન સંભારી નિજ પૌરુષમ, નિરખે નિજ દગ સો નિજ મર્મમ, તબ સુખ રૂપ વિમલ અવિનાશિકમ, જાને જગત શિરોમणि ધર્મમ. અનુભવ કરે શુદ્ધ ચેતન કો, રમે સ્વભાવ વમે સબ કર્મ, इह विधि सधे मुक्ति को मार्ग, अरु समीप आवे शिव शर्मम. નીચેનો સંસ્કૃત જોઈએ. અમરચંદ્ર આચાર્ય દેવ શું કહે છે? જુઓ, બહુ સરસ શ્લોક છે આ. અમરચંદ્ર આચાર્ય દેવમાં તમે જોશો ને 35 નંબરનો શ્લોક, આગળ પાછળ છે ને કહી દઉં, પેલું 36 વાળું પહેલાં આગળ જોયું ને આપણે, એ 36 વાળું પહેલાં આવી ગયું, બરાબર? જો તો અહીંયા કહે છે, સાંભળજો. સકલમપી વિહાય હાય ચિચ્છક્તિરિક્તમ, સ્ફુટતરમવગાહ્ય સ્વં ચ ચિચ્છક્તિ માત્રમ. અહીંયા ઈમ શબ્દ આવશે. ઇમમ ઉપરિચરંતમ ચારુ વિશ્વસ્ય સાક્ષાત, કલયતુ પરમાત્માત્માનમાત્મન્યનંતમ. સમયસાર ગ્રંથ આપણે ખોલીશું, એનો રસાસ્વાદ લઈશું આપણે. બહુ સુંદર ભાવ છે. જો શું કહે છે અહીંયા ગાડી, જો પેજ નંબર છે 103. અને આપણે વાત કરી હતી મેં તમને કે 49 નંબરની ગાથા, 49 ગાથા, જે અલિંગ ગ્રહણની ગાથા કહેવાય. પછી જ્યારે હશે ત્યારે ચર્ચા કરીશું, પણ આટલું તમારે યાદ રાખવાનું, અલિંગ ગ્રહણની ગાથા. અને 5 પરમાગમની અંદર આ અલિંગ ગ્રહણની ગાથા જોવામાં આવે છે. જે સુવર્ણપુરી સોનગઢમાં જે પરમાગમ મંદિર કહેવાય છે ને, મોટું પરમાગમ મંદિર, એમાં પરમાગમ નામ છે એનું, પરમાગમ મંદિર. પરમાગમ મંદિર 5 પરમાગમ દિવાલો ઉપર, આરસના પાટિયા ઉપર, સંગમરમરની દિવાલો ઉપર 5 પરમાગમ ત્યાં કોતરાવેલા છે. 5 પરમાગમ, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, અષ્ટપાઉડ. અને 5 પરમાગમની અંદર આ અલિંગ ગ્રહણની ગાથા જોવા મળે છે. એટલે અત્યાર સુધી આપણે જેટલું ચાલ્યું ને, તમને જેવા ભાવો બને એવા તમારી નોટની અંદર લખી રાખવાનું કે ભાઈ પહેલી ગાથાની શું વિશેષતા, બીજી ગાથાની શું વિશેષતા, ત્રીજાની શું વિશેષતા, આ કલશની શું વિશેષતા, 49મી ગાથા કે હા અલિંગ ગ્રહણ, સમજે. 38મી ગાથા તો અત્યંત અપ્રતિબુદ્ધજી પ્રતિબુદ્ધ થયો, મોહને મૂળમાંથી ઉખાડીને ફેંકી દીધો. સમજાય છે કે નહીં? 36 ગાથા તો ભાવક ભાવ, 37 ગાથા તો ગેય ભાવ. આટલું થોડું થોડું મોટું મોટું યાદ રહે ને. 31, 32, 33 ગાથા તો સ્તુતિવાળી ગાથા, એમ, બરાબર? તો હવે આ જે છે 49 ગાથા તો અલિંગ ગ્રહણની ગાથા છે. અને એની અંદર પરમાર્થ જીવ બતાવ્યો. કેમ કે આગળથી વાત હોય ને કે ભાઈ, તો રિયલમાં વાસ્તવમાં જીવ કોને કહેવાય? કે જે જીવને જાણવાથી જીવ ભગવાન બની જાય છે. પર્યાયમાં પરમાત્મા બની જાય છે. એ જીવનું સ્વરૂપ શું છે? તો 49મી ગાથામાં એ પરમાર્થ જીવ બતાવ્યો, સાચો જીવ બતાવ્યો, નિશ્ચય જીવ જેને કહેવાય, સમ્યક દર્શનનો વિષય જેને કહેવાય, દ્રષ્ટિનો વિષય જેને કહેવાય, એનું સ્વરૂપ સમજાવ્યું. અને એના પછી આ શ્લોક આવ્યો આપણે, બરાબર છે કે નહીં? 35 નંબરનો. જો હું વાંચું છું અહીંયા. હા, શું કહેજો?
सकलमपि विहाय हाय चिच्छक्तिरिक्तं स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम् इममुपरिचरन्तं चारुविश्वस्य साक्षात् कलयतु પરમાત્માત્માનમાત્મન્યનંતમ. બહુ સુંદર શ્લોક છે. નીચે તમે જુઓ જરાક, એમાં નીચે લખે છે, હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છે. ને આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એટલે 49મી ગાથામાં જે રિયલ જીવ બતાવ્યું ને એને જ હજુ વધારે સમજાવે છે. એવા આત્માને ને આ જ અર્થનું કલશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છે. એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છે. બરાબર છે ને? ઇન્સ્પાયર કરે છે, પ્રેરણા આપે છે, મોટિવેટ કરે છે કે તમે આવા આત્માનો અનુભવ કરો. એમ આવા આત્માનો, આ દેહને આત્મા ન માનો, રાગને આત્મા ન માનો. નથી કહેતા આ છોકરો તો મારો પ્રાણ છે, આવું પણ કહે ને મોહીજીઓ. આ છોકરો તો મારો પ્રાણ છે, આ તો મારો જીવ છે, એ છે તો હું છું, આવું પણ બોલે ને. હા, આ પત્ની તો મારી અર્ધાંગીની છે, અડધું મારું અંગ ને અડધું એનું અંગ. હવે ગુરુદેવ કહે કે આ જ અંગ તારું નથી, અડધું તારું ક્યાંથી લાવ્યો? અર્ધાંગીની, આ અડધું મારું ને અડધું એનું, અર્ધાંગીની. આવી બધી ગપે ગપ ગુરુદેવ કહે છે, બધા ખોટે ખોટા મોહીઓના બકવાસ બધા. હા, આ તો મારી જાન છે ને આ તો મારા જીગર જાન, હા એ બધું બોલે છે ને શબ્દો. ઓર બીજા બધા પણ આવતા હશે. હા, તો અહીંયા એ કહે છે, સાંભળજો. હા, મને બતાવો આત્મા કેવો હશે, અહીંયા બતાવે, સાંભળજો. ચિત્ત શક્તિ રિક્તમ, ચિત્ત શક્તિથી રહિત, સકલમ અપી અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને, આ રાગાદી ભાવ ને વર્ણાદી વિકારી ભાવ છે ને મૂળથી છોડીને એટલે શું? એ બધામાં મેં અહમપણું કર્યું છે. હું પૈસાવાળો, આબરૂવાળો, છોકરોવાળો, રાગવાળો, દ્વેષવાળો, હું આવો એવું માન્યું છે ને, એ માનવાનું છોડી દઈને તો શું માનવાનું? કે હું પરમાત્મા છું. બસ આ માનવાનું છોડીને હું પરમાત્મા છું, બસ આટલું. એનું નામ મૂળથી છોડી દેવાનું. સમજે? એનું નામ મૂળથી છોડી દેવાનું. એ પરના અંશને સ્વના અંશમાં મેળવ્યો હતો ને, એ છોડી દો માન્યતા. એ કહે છે, જો હા આગળ આવશે બધી ગાથાઓ નિર્જરાધિકારની અંદર પણ. પરદ્રવ્યા મુજ દ્રવ્ય એવું કોણ જ્ઞાની કહે અરે, નિજાત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચય. પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે, હું તો ખરે જ્ઞાતા જ તેથી નહીં પરિગ્રહ મુજ બને. જો અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને અને સ્ફુટતરમ એટલે પ્રગટપણે, સ્વમ ચિત્ત શક્તિ માત્રમ પ્રગટપણે પોતાના ચિત્ત શક્તિ માત્ર ભાવનું અવગાહન કરીને, એટલી સરસ વાત લખી છે. અવગાહન કરીને, ડૂબકી લગાવીને, અંદરમાં પોતાના સ્વરૂપમાં અવગાહન, ડૂબકી લગાવી. આ રાગાદી ભાવ અને મારું મકાન ને મારું શરીર ને મારો છોકરો ને મારી છોકરી, એમાં ડૂબકી લગાવી હતી ને, એમાં ડૂબકી લગાવી હતી. આ બધું મારું 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 એમાં એકાકાર થઈ રહ્યો હતો ને, એમાં જે ડૂબકી લગાવી હતી ત્યાંથી હટીને, એ બધાને મૂળમાંથી છોડીને, ત્યાં જે ડૂબકી લગાવી હતી ત્યાંથી છોડીને અંદરમાં આ ચૈતન્ય શક્તિથી ભરપૂર એવો ભરેલો જે ભગવાન આત્મા, એમાં ડૂબકી લગાવવી. એમ કહેવું, પેલાને મૂળથી છોડીને અને આમાં ડૂબકી લગાવતું. હા, એ ભાવ પડ્યા છે. જુઓ, જે પેલો આ બાજુ કાદવ કીચડ છે, એમાં પડ્યું છે કાદવ કીચડ. એમાં ડૂબકી લગાવીને આ
તે હોય છે ને, શું કહેવાય, ભૂંડ વગેરે કાદવ કીચડમાં પડ્યા રહે છે ને, એમાં રાગ અને પૂદગલના કાદવમાં એમાં પડી રહ્યો છે ને, તો એને છોડીને અને મનુષ્ય હશે ને એ કાદવમાં આ જે ભૂંડ વગેરે પશુઓ પડી રહેશે નહીં, ક્યારે અરે નહીં પડી રહે ને. બસ એવી રીતે કહે છે, આ રાગાદિ વિકારી ભાવના કીચડને મૂળથી છોડીને આ ભગવાન આત્મા જે ચૈતન્ય સરોવર છે ને, તેરો ઘટ સરતા મેં તું હી હે કમલતા કો, તું હી મધુકર હે સુવાસ પહેચાનું રે, એમાં ડૂબકી લગાવ. એ કહેજો અવગાહન કરીને, જાકે અવગાહન તે શુદ્ધ હોય પ્રાણી, છે ને ભાગચંદજીની સ્તુતિમાં. એવું અવગાહન કરીને ભવ્ય આત્મા, આત્માનો અર્થ ભવ્ય આત્મા, વિશ્વસ્ય ઉપરી સમસ્ત પદાર્થ સમૂહ રૂપ લોકના ઉપર ચારુ ચરંતમ સુંદર રીતે પ્રવર્તા એવા ઇમમ આ પરમ એક કેવળ અવિનાશી આત્માનો આત્મામાં જ અભ્યાસ કરો. સાક્ષાત કલયતું, અભ્યાસ કરો, સાક્ષાત અનુભવ કરો. બહુ સરસ કહ્યું છે અહીંયા ગાડી. જો અહીંયા તમારે 35ને સાક્ષાત અનુભવ કરો, બીજી પણ વાત છે ને, 35 36 જો શું કહે છે અહીંયા. બહુ સરસ વાત છે, સમજજો. કલશ ટીકાની વાત પણ આપણે લઈશું આની અંદર. સાક્ષાત શબ્દની ત્યાં વાત કરી છે અને આમાં થોડુંક ઘણો રસ લેવો છે આપણે, થોડું શાંતિ સમજજો. એક તો બરાબર સમજો, તમારે આટલું 2-3 વાર બોલજો પણ ખરા, એટલે તમને આમ મજા પણ આવશે, અંદરમાં આમ ગમશે વાતા. એક તો લખ્યું છે કે આ ભગવાન આત્મા શુદ્ધાત્મા કેવો છે, કે જેમાં ડૂબકી લગાવવાનું, અવગાહન કરવાનું કહે છે અહીંયા ગાડી. 49મી ગાથામાં પરમાર્થજી બતાવ્યો ને, કે કેવો છે. તો એક શબ્દ જે તમે જોશો ને, ચારુ ચરંતમ, ચારુ ચરંતમ, અને એની પહેલાં લખ્યું છે વિશ્વસ્ય ઉપરી. વિશ્વસ્ય ઉપરી એટલે વિશ્વના ઉપર. વિશ્વના ઉપર એટલે આખું આ વર્લ્ડ છે એની ઉપર, એવું નહીં બા, વિશ્વની ઉપર એટલે વિશ્વમાં હું સર્વોત્કૃષ્ટ, જુદો છું આખા વિશ્વથી એમ. જેમ કહેવાય ને ભાઈ, હમણાં કોઈ ને 1000 માણસ હોય ને, એમાં રાજાની શાન બાન અલગ હોય છે. 1000 માણસનો કાફલો હોય ને, એમાં રાજા જોવામાં આવે તો રાજા એક મોટો શણગારેલો એક હાથી હશે, હાથીની ઉપર એ પ્રમાણે વસ્ત્રાભૂષણ પહેરીને તૈયાર થઈને એની એક અલગ ઇમેજ હશે. એ બધા કરતાં જુદો તરી આવે, બધા કરતાં જુદો તરી આવે, એવું એનું રાજાનું એવી સંબંધીનું પુણ્ય છે. ન્યાય સમજજો. એ બધા કરતાં અલગ. એમ કહે છે કે આ વિશ્વસ્ય ઉપરી, આટલું બોલી શકશો ને તમે? વિશ્વસ્ય ઉપરી, આખા વિશ્વમાં ઉપર હું અલગ. આજે આપણા વર્લ્ડમાં ટોપ 10 નથી કહેતા, ભિખારી, આ પહેલો નંબર, બીજો નંબર. હવે ઘણા એના પાછા કુંડલી જોવાવાળા હોય, અજ્ઞાની હોય, એની કુંડલી જોવે, જન્માક્ષર જોવે, કેવી રીતે આગળ વધ્યો, એનો ઇતિહાસ સ્ટડી કરે. આવા હોય છે બધા, કેવી રીતે એના જીવનમાં આગળ વધ્યો. પાછા બીજા બધાને ગાઈડલાઈન આપે પાછા, કે જો આવી રીતે આગળ વધ્યો, આવી રીતે. અરે શું છે, કાંઈ નથી, કશું નથી. આવી રીતે આગળ વધ્યો, શું આગળ વધ્યો, ગુણસ્થાન કયું આવી, બોલ આગળ વધ્યો. એને તો આ વાત સાંભળવા નથી મળી, પણ તને તો વાત સાંભળવા મળી છે ને, કે બોલ કયું ગુણસ્થાન આવ્યું. ગુણસ્થાન બસ કાંઈ. અને તું જે કહે છે ને પહેલો નંબર, કઈ રીતે, અરે હમણાં દેહ છૂટી જશે ને, એને કોરોના લાગી શકે, એના શરીરમાં કોરોના ઘૂસી જાય. કોરોના થોડો પૂછીને આવે છે કે ભાઈ ચલો ગરીબ છો કે અમીર છો કે શું છો, શું નહીં કંઈ પૂછીને આવે છે, ઘૂસી જાય અને ડેવલપ એવો થઈ જાય, દેહ છૂટી જાય, બધું પડી રહ્યું અહીં ગાડી. ગુરુદેવ શ્રી મળ્યા છે, આવું ઊંચું તત્વજ્ઞાન મળ્યું છે. તો આવી જાતિની એકદમ તીવ્ર ગર્ધતાના પરિણામ તો છૂટી જવા જોઈએ, આવી લોલુપતા ન હોવી જોઈએ. એ તો પેલા વર્લ્ડના વર્ણને તું જે ગ્રુપમાં રહેતો હોય, જે સોસાયટીમાં તું રહેતો હોય ને, એની અંદર તને ફર્સ્ટ નંબર દેખાવાના જો વિકલ્પો આવે છે, બધા અમારું એક અલગ દેખાય, અમારું એક અલગ દેખાય. અમે કહેવાય ને જે સમાજમાં રહીએ છીએ, જે સોસાયટીમાં રહીએ છીએ,
જે ગ્રુપમાં રહીએ છીએ, જે મારો ફ્રેન્ડ સર્કલ છે, બીજા બધામાં અમે કંઈક અલગ દેખાવા જોઈએ, એની અંદર તારે પહેલો નંબર લાવ. વાત તો પેલો વર્લ્ડનો પહેલો ને તારી અંદરમાં ગ્રદ્ધતામાં કોઈ ફરક નથી, તારી લોલુપતામાં કંઈક બધા કરતાં અમે જુદા દેખાવા જોઈએ. સમજાય છે કે નહીં? શેના વડે તારે જુદા દેખાવું છે? અહીંયા તો જિનેન્દ્ર ભગવાન બધાને ભગવાન તરીકે જોવે છે, બધાને એક રૂપ જોવે છે. આવશે દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશનો બોલ. ચાલી ગયો દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશનો બોલ. હજુ ના હોય તો ફરી આપણે રિપીટ કરીશું. દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં ભગવાન બધાને એક રૂપે જોવે છે અને તારે બધા કરતાં કંઈક અલગ જુદું દેખાવું છે. અને તારે જુદું જોવું હોય ને તો આ એંગલથી તું જુદો જો. બહારમાં શું છે? અહીંયા કહે છે તારે જોવું હોય ને તો કહે છે વિશ્વસ્ય ઉપરી, જગતના બધા પદાર્થ કરતાં લખ્યું જે સર્વોત્કૃષ્ટ હોય તેને પરમાત્મા કહેવાય છે અને તે પરમાત્મા હું છું. પેલા બધા પરમાત્મા છે, એ પરમાત્મા એમના આનંદને ભોગવે છે. હું પણ પરમાત્મા છું. મારા માટે હું સર્વોત્કૃષ્ટ છું, એમના માટે એ સર્વોત્કૃષ્ટ છે, તમારા માટે તમે સર્વોત્કૃષ્ટ. અત્યારે સમજો જેટલા વ્યક્તિ સ્વાધ્યાયમાં જોડાયા છે ને, દરેક વ્યક્તિ પોતપોતાની રીતે સર્વોત્કૃષ્ટ છે. પતિ પત્ની સ્વાધ્યાયમાં બેઠા છે તો પતિ માટે પતિ સર્વોત્કૃષ્ટ છે, પત્ની માટે પત્ની સર્વોત્કૃષ્ટ છે. એ કહે છે વિશ્વસ્ય ઉપરી. આટલું યાદ રહી જાય ને, વિશ્વસ્ય ઉપરી અને પછી ચારુ ચરંતમ. વિશ્વસ્ય ઉપરી ચારુ ચરંતમ એટલે સરસ છે. જો સમસ્ત પદાર્થ સમરૂપ લોકના ઉપર સુંદર રીતે પ્રવર્તતો. ચારુનો અર્થ એક સુખ પણ થાય છે. સુખ, ચારુ સુંદર સુખ. ચારુ ચરંતમ, ચરંતમ પ્રવર્તતો. વિશ્વસ્ય ઉપરી ચારુ ચરંતમ. અંદર પોતે આવા ભાવો, આત્માનું ઓળખાણ કરવું છે ને તો આવા ભાવો અંદરમાં ઉર્મિઓ આવે. વિશ્વસ્ય ઉપરી ચારુ ચરંતમ, આવો આત્મા છે. અને હવે જરા સાંભળજો, 3 વખત આત્મ શબ્દનો પ્રયોગ કરું છું જે લખ્યું છે એનો. પહેલી લીટી તમે જોશો ને, એટલે મારા પેજમાં અને આમ શ્લોકમાં ત્રીજી લીટી છે, શ્લોકાર્થમાં ત્રીજી લીટી આત્મા શબ્દ પડ્યો છે. એક આત્મા એટલે ભવ્ય આત્મા લખ્યું આત્મા. પછી એને એક લીટી છોડીને તમે જોશો ને તો આત્માનમ, આત્મા, આત્માનમ, પછી છે આત્મની. 3 શબ્દ આવી ગયા ને, આત્મા, આત્માનમ, આત્મની. તો આત્મા એટલે હે ભવ્ય આત્મા, આત્માનમ, આત્માનમ એટલે આત્માનો છે ને, આત્માનમ રાગનો નહીં, શરીરનો નહીં, પરનો નહીં. આત્મા, આત્માનમ, આત્માનો, આત્મની. સમજે? આત્મની એટલે આત્મામાં જ, આત્મની આત્મામાં જ. યાદ રહી જશે ને બધું આ? આત્મા, આત્માનમ, આત્મની. આત્મા હે ભવ્ય આત્મા, આત્માનમ એટલે આત્માનો, આત્મની એટલે આત્મામાં જ, આત્મની આત્મામાં જ. સાક્ષાત કલયતું લખ્યું ને, સાક્ષાત કલયતું. અભ્યાસ કરો, આ અભ્યાસ કરો. કેટલું સ્ટડી, તમે કેટલું સ્ટડી કર્યું છે? તમે ક્યાં સુધી ભણ્યા છો? તમારું એજ્યુકેશન સમજાય છે ને? આ બહારમાં ચાલે છે ને એજ્યુકેશન, કેટલું સ્ટડી, ગ્રેજ્યુએટ, માસ્ટર ગ્રેજ્યુએટ, ફલાણું ઢીકણું, આ તે. અરે કે છે આ અભ્યાસ કર્યો કોઈ દિવસે? હું પરમાત્મા છું. અને હું પરમાત્મા છું એવો અભ્યાસ કેવી રીતે? આત્મા, આત્માનમ, આત્મની. આત્મા, આત્માનમ, આત્માનો, આત્મની આત્મામાં જ. અને હું કેવો છું? વિશ્વસ્ય ઉપરી ચારુ ચરંતમ. વિશ્વસ્ય ઉપરી ચારુ, વિશ્વની ઉપર સુંદર રીતે પ્રવર્તો. મારામાં કોઈ પણ પ્રકારની અસુંદરતા નથી. સુંદર છું. રાગ દ્વેષની મલિનતા મારામાં નથી. વિશ્વસ્ય ઉપરી ચારુ ચરંતમ. આત્મા, આત્માનમ, આત્મની. એને આત્મા, આત્માનમ, આત્મની સાક્ષાત કલયતું. અભ્યાસ કરો. અને જે સમજજો, આ કલશ અહીંયા જે 35 નંબર આવે ને, આપણે આ 35 બરાબર સમજજો. 35 એ સમજજો બરાબર. 35 એ આપણે આગળ પાછળ છે ને, પેલો પાછળવાળો પહેલાં છે ને આ પહેલાં છે એ પછી છે. એટલે સમયસાર કળશમાં, કલશ ટીકા એમાં આ 36 નંબરનો શ્લોક તમને જોવા મળશે.
36 નંબરનો. એટલે આજે મેં કહ્યું ને આ શ્લોકની 2-3 વિશેષતાઓ છે. એક તો આવી વિશ્વસ્ય ઉપરી ચારુ ચરંતમ, પછી આત્મા આત્માનમ આત્મની સાક્ષાત કલયતું, બરાબર. આવો છે આત્મા, પરમાર્થ જીવ, વિશ્વની ઉપર તરવાવાળો. અને જે સાક્ષાત શબ્દ અહીંયા આવે છે ને, સાક્ષાત અભ્યાસ કરો, તો ત્યાં કલશ ટીકાકારે પાંડે રાજમલજીએ, તમે જોજો પણ ખરા, એની અંદર લખ્યું છે પાંડે રાજમલજી કલશ ટીકામાં, કે અમે આ ભગવાન આત્માના વખાણ કરીએ છીએ ને, શુદ્ધ આત્માના વખાણ કરીએ છીએ ને, તો કંઈ વધારીને નથી કહેતા, વધારીને નથી કહેતા. તમારી પાસે મેં આમ તો તમને કહેલું છે કલશ ટીકા રાખવાનું, ક્યારેક ક્યારેક આપણે એને ટચ કરીએ છીએ, જેની પાસે હોય જરા જુઓ પણ ખરા, થોડુંક કલશ ટીકામાં, ન હોય તો ધ્યાનથી સાંભળજો. તમને આ લાઈન બતાવી છે મારે, અને તમે અંડરલાઈન કરી દેજો, તમારી નોટમાં લખજો પણ ખરા. બહુ સુંદર વાત છે. કલશ ટીકાની અંદર જો 36 નંબરનો શ્લોક તમારે જોવાનો છે ત્યાં આગળ. 36 નંબર, બરાબર છે કે નહીં? 36. આમ સમયસાર ગ્રંથમાં 35, પણ કલશ ટીકા પાંડે રાજમલજી પ્રમાણે બનારસી દાસજીએ લખ્યું છે, પાંડે રાજમલજીનો આધાર લઈને. હા, એમને લખ્યું ને આગળ બનારસી દાસજી, પાંડે રાજમલજી જીન ધર્મી સમયસાર નાટક કે મરમી. તો પાંડે રાજમલજીમાં નંબરમાં એક આગળ પાછળ છે, સમજી ગયા ને? હા, આમાં 35 છે, એમાં એમના રાજમલજી સાહેબે 36 લખ્યું છે, રાજમલજી સાહેબમાં 36 છે અને સમયસારમાં 35 છે, બરાબર. તો જુઓ જરાક 36 નંબરનો શ્લોક તમારે જુઓ ને, પેજ નંબર 40 છે. એમાં હું વાંચું છું, જો ખંડવાન્વય અર્થ સહિત છે ને, 3-4 લીટી વાંચું છું એટલે તમને ક્લિયર પણ થઈ જશે. જો આત્મા આત્મની ઇમમ આત્માનમ કલયતુ, આત્મા આત્મની ઇમમ આત્માનમ કલયતુ. આત્મા અર્થાત જીવ દ્રવ્ય પોતામાં, આત્મની એટલે પોતામાં, ઇમમ આત્માનમ પોતાને, કલયતુ નિરંતર અનુભવો. કેવો છે અનુભવ યોગ્ય આત્મા? તો શું લખીજો? વિશ્વસ્ય સાક્ષાત ઉપરી ચરંતમ, સમસ્ત ત્રૈલોક્યમાં, આવ્યું ને વિશ્વની ઉપર તરવાવાળો, એનો અર્થ કર્યો સમસ્ત ત્રૈલોક્યમાં ઉપરી ચરંતમ. ઉપરી ચરંતમ એટલે સર્વોત્કૃષ્ટ, બધા કરતાં જુદો તરી આવે. સમજાય છે કે નહીં? હા, જેમ પૂજ્ય ગુરુદેવશ્રીની વાત કરીને, તો સભામાં ગુરુદેવશ્રી બેઠા હોય ને, તો ગુરુદેવશ્રી કેવા જુદા આમ તરી આવે, કેવા જુદી તરી આવે, ખ્યાલ? એમ આ ભગવાન આત્મા વિશ્વમાં જુદો તરી આવે, હું જુદો છું બધા કરતા. વિશ્વસ્ય ઉપરી ચારુ ચરંતમ, સર્વોત્કૃષ્ટ છે, ઉપાધિ છે. પછી લખ્યું સાક્ષાત, પછી એવો જ છે. પછી આ ખાસ બતાવવું છે, વધારીને નથી કહેતા. શું કહ્યું? અમે આ આત્માનો વૈભવનું વર્ણન કરીએ છીએ, એમાં આ ગુણાનું વાત કરે છે કે વિશ્વસ્ય ઉપરી ચારુ ચરંતમ, વધારીને નથી કહેતા. ખ્યાલ આવે છે ને? આવું જરા સમજ, વધારે નથી કહેતા. આપણે તમે સાંભળ્યું છે ક્યારેક, હું કહું છું, જગતમાં અમુક જગ્યાએ અમુક ફંક્શન વગેરે હોય ને, એની અંદર સામાન્ય રીતે વ્યક્તિની એવી શું કહેવાય ને, ટેન્ડન્સી હોય છે, એવા પ્રકારની વિચારધારા હોય છે, વધારીને કહે છે. એના ઘરે લગ્નનો પ્રસંગ હોય અને જમવાનું નિમંત્રણ આપ્યું હોય ને બધાને, તો 700 માણસ જમી હોય, 700 માણસ જમી હોય ને, તો એ શું કહે છે ખબર છે ને? લગભગ 1000 જેવું માણસ જમ્યું હશે, 1000 જેવું માણસ તો થઈ ગયું હશે. હા, પછી કોઈ વળી એવું કે પાછા બાકી અંદર સોજના અલગ ને આ અલગ ને બીજા અલગ, 1000ની આસપાસ તો માણસ જમ્યું હશે. ખ્યાલ આવે? ત્યાં શું કરે છે? વધારીને કહે છે, વધારીને કહે છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, એ બીજી બધી જગ્યાએ પણ આપણે એમાં વધારે જતા નથી. તો જગતની અંદર આવું જે 700 માણસ જમ્યું હોય, હા, ખ્યાલ આવે છે કે નહીં? અને વધારીને કહેવાની આદત જોવામાં આવે છે, વધારીને કહેવાની આદત. એવું અમે અહીંયા ભગવાન આત્મા તું વિશ્વસ્ય ઉપરી ચારુ ચરંતમ, તું જગતમાં સર્વોત્કૃષ્ટ નંબર 1 છો, તારો સર્વોત્કૃષ્ટ તું પદાર્થ છો. અમે તને વધારીને નથી કહેતા. હા, અમે તને ખોટી રીતે પેલું નથી કે ચણાના ઝાડ ઉપર કેવું કંઈ કહે છે ને, ખોટી રીતે તમે એના ઝાડ ઉપર નથી ચડાવતા, ખાલી ખાલી હવા નથી ભરતા. હા, વાસ્તવમાં તું અંદરમાં રિયલમાં
જ્ઞાનીઓ તને ભગવાન તરીકે જોવે છે, ભગવાન કહીને બોલાવે છે. પૂજ્ય બહેનશ્રીના વતનામૃતમાં પણ બોલશે, અમે તો બધાને સિદ્ધપણે જોઈએ છીએ. અમે તમને જગતમાં સર્વોત્કૃષ્ટ જોઈએ છીએ અને કહીએ છીએ કે તમે વિશ્વસ્ય ઉપરી ચારુ ચરંતમ. વધારીને નથી કહેતા. આ એ ભાવ પડ્યો છે અહીંયા ગાડી. વધારીને નથી કહેતા. છો તું આવો. અને ખરેખર તો વધારીને પણ બીજું પણ શું કહીએ, જેટલું કહીએ ને એ પણ ઓછું પડે એવું છે તારા માટે. પ્રવચનસારમાં છેલ્લે લખ્યું છે, પ્રવચનસારમાં હમણાં યાદ કર્યું હતું ને કે આ ચૈતન્યનો મહિમા અમે અમંદપણે ગાયો છે. પૂરી તાકાત, અમંદપણે ચૈતન્યનો મહિમા, અમે ભગવાન આત્માનો મહિમા ખૂબ તાકાતથી કર્યો છે. પણ એ કહે છે અમંદપણે પૂરી તાકાતથી કહ્યું ને, છતાં પણ અમે કશું નથી કહી શક્યા. જેમ અગ્નિની અંદર, અગ્નિમાં ઈંધન ગમે તેટલું નાખવામાં આવે ને તો પણ શું છે, અગ્નિ હોય ગમે તેટલું ઈંધન નાખવામાં આવે શું છે, ઓછું પડે, ઓછું જ પડશે ને. આગ લાગી એમાં ઘીના ડબ્બા ઠલવી જાઓ તો બોલો ઓછું જ પડશે ને. એમાં અમે આત્માનો મહિમા ગાઈએ છીએ ને, ગમે તેટલો ગાઈએ ને ઓછું પડે. એવો તું સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. આ લખી રાખજો તમારે સમયસર. કલશ ટીકા 36 નંબરનો કલશ. વધારીને નથી કહેતા. છે તું આવને અમે જોઈએ છીએ અને કહીએ છીએ. ભાવ છે થોડો કહું તમને. જ્યારે સ્તુતિની ગાથાઓ ચાલે છે ને, એ વખતે ઘણી વખત એવું કહું છું, સ્તુતિનું પ્રકરણ ચાલતું હોય ને તો સ્તુતિની વ્યાખ્યા કેવી છે, સ્તુતિની વ્યાખ્યા. અને ગુરુદેવશ્રીના પ્રવચનમાં, સમયસાર કલશ ટીકાના પ્રવચનમાં થોડી વાત યાદ પણ કરી છે ગુરુદેવશ્રીએ. સ્વયંભૂ સ્તોત્રમાં આવી વ્યાખ્યા કરી છે કે સામેવાળામાં ગુણ થોડા હોય, જે ગુણ હોય ને, ગુણ જેટલા હોય એનાથી વધારીને કહેવાય. એનામાં જેટલા ગુણ હોય એનાથી વધારીને કહેવાય, એને સ્તુતિ કહેવાય. બરાબર. તો ત્યાં લખ્યું છે ગુણ થોડે બહુત કહે બઢાયમ, જગ મેં થુતિ સોહી નામ પાયમ. શું કહ્યું? ગુણ થોડે બહુત કહે બઢાયમ, જગ મેં થુતિ સોહી નામ પાયમ. જગતમાં સ્તુતિ કોને કહેવાય છે કે ગુણ થોડા હોય ને વધારીને કહેવું એનું નામ સ્તુતિ કહેવાય. પણ હે જિનેન્દ્ર ભગવાન, તેરે અનંત ગુણ કિમ કહાય, થુતિ તેરી કોઈ વિધિ ન થાય. કેવા સરસ ભાવ ભર્યા છે. સમજાવું જો, સમજો શું કહે છે. ગુણ જેટલા હોય ને, જેટલા ગુણ હોય ને એનાથી વધારીને કહેવું એનું નામ સ્તુતિ કહેવાય. ગુણ થોડે બહુત કહે બઢાય, હોય એના કરતાં વધારીને કહેવાય એનું નામ સ્તુતિ કહેવાય. હવે હું એ ભગવાન આપની સ્તુતિ કરવા જઈ રહ્યો છું, આપની સ્તુતિ કરવા જઈ રહ્યો છું. હવે સ્તુતિની ડેફિનેશન તો એવી છે કે જે હોય એના કરતાં વધારીને કહેવું, એનું નામ સ્તુતિની ડેફિનેશન છે. પણ મારી સમસ્યા એ છે કે જે હોય એને વધારીને કહેવા, પણ તમારામાં જેટલા ગુણો પ્રગટ્યા છે ને એ જ હું નથી કહી શકતો. જે પ્રગટ્યા છે એ હું નથી કહી શકતો. વંદે તદગુણ લબ્ધે કહીએ છીએ ને, એ જ હું નથી કહી શકતો. તો હું આપની સ્તુતિ કેવી રીતે કરી શકું? કેમ કે જે સ્તુતિની ડેફિનેશન છે હોય એનાથી વધારીને કહેવાય એને સ્તુતિ કહેવાય. અને તમારા તો જે છે એને વધારીને તો છોડો, વધારીને તો કહેવાનો પ્રશ્ન જે છે એ પણ હું નથી કહી શકતો. કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો હું નથી કહી શકતો. આપને તો પછી હું આપની સ્તુતિ કઈ રીતે કરું? એમ કહીને પણ સ્તુતિ કરી દીધી. એવા ભાવથી સ્તુતિ કરી. ખ્યાલ આવે છે કે નહીં? ખ્યાલ આવે છે? બસ તો જેવી રીતે એ ભગવાનને પર્યાયની અંદર અનંત ગુણો પ્રગટ્યા છે ને, તે પ્રાપ્તની પ્રાપ્તિ થઈ છે, પ્રાપ્તની પ્રાપ્તિ. બસ એવી જ રીતે આ અંદરમાં વિશ્વસ્ય ઉપરી ચારુ ચરંતમ, મારો આત્મા પણ એવો છે. એ ભાવ પડ્યો છે અહીંયા આગળ. હવે આવીએ જરા સમયસાર નાટકમાં. આપણે જુઓ સમયસાર નાટકની અંદર શું કહે છે જુઓ. 5 નંબરનો શ્લોક છે ને, આપણે જુઓ. હવે આત્મજ્ઞાનનું પરિણામ
जो जब चेतन संभारी निज पौरुष निरखे निज दगसो निज मर्म। શું કહે છે? જબ ચેતન સંભારી નિજ પૌરુષ, જ્યારે આ આત્મા નિજ પૌરુષ સંભારે કે હું વિશ્વની ઉપર તરવાવાળો છું, અત્યંત મહિમાવંત પદાર્થ છું, આવો પોતાનો અંદરમાં વિશ્વાસ લાવે. જબ ચેતન સંભારી નિજ પૌરુષ નિરખે નિજ દગ સો નિજ મર્મ. નિરખે નિજ દગ, જ્ઞાન નેત્રને ખોલીને સમ્યક જ્ઞાન વડે અંદરમાં પોતાનો વૈભવ જોવે. નિરખે નિજ દગસો નિજ મર્મ. નિરખે નિજ દગસો, ભગવાન સે સમજો. જિનેન્દ્ર ભગવાન તો આપણો મહિમા જોઈ રહ્યા છે. જિનેન્દ્ર ભગવાનના જ્ઞાનમાં તો જગતમાં જે જીવ છે એમને બધાનો એમને તો વૈભવ દેખાય છે, પણ અહીંયા શું કહેવું છે? ભગવાન એમના જ્ઞાનમાં આ જીવનો મહિમા જોઈ રહ્યા છે, પણ આ જીવ જાતે જ્યારે સ્વસંવેદન જ્ઞાન વડે પોતાના મહિમાને જોવે, પોતાનું મર્મ જાણે, કરે આવો હું છું, મરમી હોય મરમ સો જાને મૂરખ જાને નાઈ. બનારસીદાસજી કહ્યું ને આગળ, બિરાજે રામાયણ ઘટમાઈ. એ કહે છે જો, જબ ચેતન સંભારી નિજ પૌરુષ, નિજ પૌરુષ નિરખે નિજ દગસો નિજ મર્મ. નિરખે નિજ દગસો, પરદગ નહીં, નિજ દગસો, પોતાના જ્ઞાન ખોલીને નિજ મર્મ. આ હું કેવું તત્વ છું, નિજ મર્મ. તો શું થાય? તબ સુખ રૂપ વિમલ અવિનાશિક જાને જગત શિરોમણી ધર્મ. તો શું થાય? અંદરમાં જ્યારે આત્માનો ચૈતન્ય ભાસી રહ્યો તો કેવો દેખાયો? તબ સુખ રૂપ વિમલ અવિનાશિક જાને. આ પોતાને જાણ્યું કેવું? કે હું સુખનો બનેલો છું, વિમલ છું, રાગ દ્વેષ વગરનો છું, અવિનાશી તત્વ છું, અનાદિ અનંત ટકવાવાળો છું. તબ સુખ રૂપ વિમલ અવિનાશિક જાને જગત શિરોમણી ધર્મ. જાને જગત શિરોમણી, છે ને, વિશ્વસ્ય ઉપરી શિરોમણી, જગત શિરોમણી આવ્યું ને, જગત શિરોમણી, વિશ્વસ્ય ઉપરી, આ ભાવ એના પડ્યા છે. જગત શિરોમણી, વિશ્વસ્ય ઉપરી, ચારુ ચરંતમ. ચારુનો અર્થ સુખ પણ કર્યો ને. તબ સુખ રૂપ વિમલ અવિનાશી, કલશ ટીકામાં ચારુનો અર્થ સુખ કર્યો. એટલે વિશ્વસ્ય ઉપરી ચારુ ચરંતમ, આ એના ભાવ પડ્યા છે. તબ સુખ રૂપ વિમલ અવિનાશિક જાને જગત શિરોમણી ધર્મ. અમારા ધર્મ એટલે આત્માએ ધારી રાખેલી યોગ્યતા. આ હું કેવો પદાર્થ છું? કે જગતમાં શિરોમણી છું, હું જગતમાં શિરોમણી છું. સર્વોત્કૃષ્ટ તત્વ છું. ત્રણ લોકમાં, ત્રૈલોક્યમાં સર્વોત્કૃષ્ટ હું છું. એનું નામ છે જગત શિરોમણી. ધર્મ એટલે મારો જે સ્વભાવ છે, મારો સ્વભાવ. ધર્મ એટલે અહીંયા સ્વભાવ. જુઓ શું કહે છે? અનુભવ કરે શુદ્ધ ચેતન કો. હવે શું કહે છે? અનુભવ કરે શુદ્ધ ચેતન કો રમે સ્વભાવ વમે સબ કર્મ. સરળ છે ને એકદમ. અનુભવ કરે શુદ્ધ ચેતન. આવા ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત એવા ભગવાન આત્માનો અનુભવ કરે. રમે સ્વભાવ, અવગાહના, અને એમાં અવગાહના કરે, રમે એમાં ડૂબકી લગાવે. અને વમે સબ કર્મ, અહાય અહાય ને, વિહાય અહાય, બે શબ્દ હતા ને, મૂળથી છોડીને અને આમાં અવગાહન કરીને. આ રાગ દ્વેષાદિ વિકારી ભાવ છે ને, વમે સબ કર્મ, મૂળથી છોડી નાખે. વમે સબ કર્મ. અને ભગવાન આત્મામાં શું કરે? અવગાહન કરે. અવગાહન કરે, ડૂબકી લગાવે. અનુભવ કરે શુદ્ધ ચેતન કો રમે સ્વભાવ, એમાં અવગાહન કરે, રમે સ્વભાવ વમે સબ કર્મ, એને રાગ આદિ વિકારી ભાવને મૂળથી છોડી નાખે. ઇહ વિધિ સધે મુક્તિ કો માર્ગ. આ છે મોક્ષના માર્ગની વિધિ. ભગવાન બનવાનો માર્ગ આ છે, બીજો કોઈ માર્ગ નથી.
इह विधि सधे મુક્તિ કો માર્ગ. આ રીતે સાધના થાય છે આત્માની, મોક્ષના માર્ગની સાધના. અને એના ફળમાં શું આવે તો શું કહે છે? ઇહ વિધિ સદે મુક્તિ કો માર્ગ, અરુ સમીપ આવે શિવ શર્મ. આ પ્રમાણે મોક્ષ માર્ગમાં જીવ આગળ ચાલતો જાય છે અને અલ્પકાલની અંદર શિવ શર્મમાં ને કૃતકૃત્ય એવી મોક્ષ દશાની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. કહે છે અરુ સમીપ આવે, મતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાન કેવલ જ્ઞાનને બોલાવે છે. આ છે કેવલ જ્ઞાનને બોલાવે છે. અરુ સમીપ આવે. હવે કહે છે કે અલ્પકાલમાં એ મોક્ષ દશાને પ્રાપ્ત થયું. હમણાં જાણે કેવલ જ્ઞાન લીધું કે લીધું. હવે કેવલ જ્ઞાનની તળેટીમાં આવીને ઊભા થઈ ગયા. હમણાં જાણે કેવલ હમણાં મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. 2-4 ભવ જ્ઞાનીઓના કદાચ હોય ને, ગુરુદેવસિંહના શબ્દોમાં આવા આત્માનો અનુભવ થયા પછી ભવ વધતા નથી ને ભવ બગડતા નથી. ભવ બગડતા નથી. હવે નરકમાં ને નિગોદમાં ને એકેન્દ્રિયમાં ને હલકી પર્યાયોમાં અસંગનીમાં બધામાં નહીં જાય. ભવ વધતા નથી ને ભવ બગડતા નથી. અલ્પકાલમાં આ લખે છે અરુ સમીપ આવે શિવ શર્મ. તો સર્વે આત્માર્થી જીવો આવા પ્રકારના પરમાર્થ જીવની ઓળખાણ કરી અને કૃતકૃત્ય દશાને પ્રાપ્ત એવી મંગલ કામના. જીનવાણી સ્તુતિ. निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.